અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 5 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ સ્વર્ણિમ લેક્યુ પાર્કની દિવાલ ધરાશાયી થતા અનેક સવાલો ઊભા થયા છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ગામ તળાવ પાસે ₹5 કરોડના ખર્ચે સ્વર્ણિમ લેક્યુ પાર્ક બનાવવામાં આવ્યું છે. આ સ્વર્ણિમ લેક્યુ પાર્કમાં દર ચોમાસાની સિઝનમાં દિવાલ ધરાશાયીની ઘટના સામે આવે છે. ચાલુ વર્ષે પણ દિવાલ ધરાશાયીની ઘટના સામે આવી ત્યારે અન્ય દિવાલો પણ પડું કરી રહી છે. તેવામાં વહેલી તકે તંત્ર આ દિવાલ તોડી મજબૂત દિવાલ બનાવે તેવી જાગૃત નાગરિકો માંગ કરી રહ્યા છે. આજ રોજ સવારની એક ઘટના છે. લેક્યુ ગાર્ડનની અંદર નગરપાલિકા દ્વારા સંચાલિત જે લેક્યુ છે એની અંદર ગાબડું નહીં પરંતુ આખી દિવાલ ધરાશાયી થઈ ગઈ છે. સદનસીબે કોઈને જાનહાનિ પહોંચી નથી. દિવાલની પાછળના ભાગે કહી શકાય કે લોકો રહે છે, પરંતુ ભગવાનની મહેરબાની કહેવાય કે કોઈને નુકસાન થયું નહીં. પરંતુ આજે આખી દિવાલ છે તે ધરાશાયી થઈ ગઈ છે અને બાકી કેટલીક જે દિવાલો છે તે પણ હાલ પડી જાય એવી છે. તો હું નગરપાલિકાને વિનંતી કરું છું કે દિવાલને સ્વયંભૂ પાડી દેવામાં આવે અને ફરીથી આ દિવાલને નવી બનાવવામાં આવે અને જ્યારે હવે નવી બનાવે તો મજબૂતાઈથી દિવાલ બનાવવામાં આવે, કારણ કે આ 5 કરોડ રૂપિયાનો ખર્ચે બનેલો બાગ છે. 5 કરોડ રૂપિયા એટલે બહુ મોટી રકમ કહેવાય. પહેલી વાત તો 5 કરોડની અંદર આ રીતનો ભ્રષ્ટાચાર થવો પણ નહીં જોઈએ, પરંતુ અને જે તે કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટરને પણ નોટિસ આપવી જોઈએ અને એની ઉપર પણ કાર્યવાહી કરવી જોઈએ. વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સજા ટીવી ન્યૂઝ અંકલેશ્વર.